બનાવશે આપણે બીટ બોલ। બીટ આપણા શરીર માટે ફાયદાકારક છે। બીટને છીલીને ખમણી લેવાનું। એક પેનમાં ઘી લેવાનું, એમાં બીટ લીધું છે 1 વાટકો, 1 વાટકો ગાજર, 1 વાટકો માવો। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તેમાં બીટનું છીણ નાખી દેવાનું, ગાજરનું છીણ નાખી દેવાનું ને તેને સરખી રીતે ઘીમાં શેકવાનું। પછી 1 વાટકો દૂધ નાખવાનું મલાઈવાળું, તેને સરખી રીતે હલાવીને ઢાંકીને રાખી દેવાનું બફાય ત્યાં સુધી। હવે આપણું ગાજર ને બીટ બફાઈ ગયું છે, એમાં 1 વાટકો ખાંડ ઉમેરી દેશું। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું। પછી તેમાં માવો નાખી દેવાનો ખમણીને, કાજુ બદામ, કિસમિસ, એલચી પાવડર ને ટોપરાનું ખમણ ઉમેરી દેવાનું। તેને સરખી રીતે મિક્સ કરી નાખવાનું, માવો શેકાઈ જાય ત્યાં સુધી। બધું મિક્સ થઈ જાય એટલે એક થાળીમાં ઘી ચોપડીને તેમાં બેટર કાઢી લેવાનું ઠરે ત્યાં સુધી। આપણું બેટર ઠરી ગયું છે, હવે આપણે તેના બોલ બનાવી લેશું। બોલને ગોળ ગોળ વાળીને ટોપરાના ખમણમાં ડીપ કરી લેવાના। આપણા લાડુ તૈયાર છે। બીટના લાડુ એકદમ સરસ લાગે છે, શરીર માટે ફાયદાકારક છે। બીટ આપણા શરીરને લોહી બનાવવામાં મદદ કરે છે।